નીકળી જવું પૂછી રહ્યા છે, સેલ ઓન રાઇઝ અથવા તો પ્રોફિટ બુક કરવું, કઈ રીતે પીએફસી ઇન્ડસઇન્ડ બેંક માટે તમે ધ્યાન રાખી રહ્યા છો? એટલે આપણે પીએફસી ની વાત કરીએ, ડેફિનેટલી આઉટલુક નેગેટિવ છે. અહીંયા આપણે જોઈએ રાઉન્ડિંગ ટોપ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે લોઅર એન્ડ પર, ઓલ્ધો આજના સેશનમાં લોઅર એન્ડ એક બાઇંગ જોવા મળી છે. સો કરન્ટલી એવરેજ નો કરે લોઅર એન્ડ પર તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો, દેટ ઇઝ અરાઉન્ડ 370. જો 370 પીએફસી માં બ્રીચ થશે તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે. કોઈ બી ફ્રેશ ખરીદારી નથી કરવાની પીએફસી માં. વ્યૂ નેગેટિવ છે, ઓલ્ધો બાઉન્સ પ્લેઆઉટ થશે. સો કોસ્ટ પર આવે તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ માટે લીધું હોય તો પીએફસી ને. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ, સો અગેન અહીંયા બી આપણે જોઈએ આઉટલુક નેગેટિવ જ છે. સ્ટોક રિલેટિવલી આપણે જોઈએ બેંક નિફ્ટી ઓલમોસ્ટ લાસ્ટ 6 મહિનામાં આપણે જોઈએ તો સારા એવા આઉટ પરફોર્મ કરેલું, ત્યારબાદ એક સારું એવું પ્રાઇસ વાઇઝ કરેક્શન ચાલે છે નિફ્ટી બેંકમાં. છતાં આપણે જો ઇન્ડસઇન્ડ બેંક આપણે જોઈએ બેક ટુ બેક એના 200 એમના નીચે જ પ્લેસ છે. ઓલ્ધો હમણાં આપણે જો ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, એક બાઉન્સ ઓવરડ્યુ છે, વી કેન સી લેવલ્સ ઓફ 770 780. સો આઈ થિંક 770 780 આવે શોર્ટ ટર્મ માટે લીધું હોય ડેફિનેટલી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. લોઅર એન્ડ પર જે ઇમિડિયેટ સપોર્ટ દેખાય છે 740 નો દેખાય. જો 740 બ્રીચ થશે તો ડાઉન સાઇડ પર 720 અને 715 આ બે લેવલ્સ આપણને જોવા મળશે. સો બે કાઉન્ટરમાં આઉટલુક નેગેટિવ છે, ઓલ્ધો બાઉન્સ પ્લેઆઉટ થઈ શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે ખાસ કરીને બંને કાઉન્ટરમાં વ્યૂ નેગેટિવ બનતો દેખાઈ રહ્યો છે. સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બની રહી છે, પણ